નરસિંહ અવતારની કથા હિરણ્યાક્ષ અને વિષ્ણુના વરાહ અવતારથી થાય છે. હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં ડૂબાડી દીધી અને દેવતાઓને ખૂબ ત્રાસ આપ્યો. વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને ફરી સ્થિર કરી. આ સમાચાર સાંભળીને હિરણ્યકશ્યપે ભગવાન વિષ્ણુથી બદલો લેવાનો સંકલ્પ કર્યો. હિરણ્યકશ્યપે નક્કી કર્યું કે તે બ્રહ્માજી પાસેથી અમરતા પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરશે. તેથી તેણે પોતાના રાજ્યને પાછળ છોડ્યું અને હિમાલયની ગહન ગુફાઓમાં જઈને તપસ્યામાં લીન થયો. સૌપ્રથમ તેણે ખાદ્ય અને પાણીનો ત્યાગ કર્યો. અંતે તેણે પોતાની શ્વાસની પણ અવગણના કરી. ફક્ત પ્રાણાયામ દ્વારા જીવી રહ્યો. વર્ષો સુધી તે એક પગ ઉપર ઊભો રહીને તપસ્યા કરતો રહ્યો. બે હાથ ઉપર ઊંચા રાખી ભારે વરસાદ, ઠંડી અને તાપમાં પણ અડગ રહ્યો. હિરણ્યકશ્યપનું તપ એટલું શક્તિશાળી હતું કે તેના તપથી એક પ્રચંડ ઉર્જા છૂટવા લાગી. આ તપસ્યા એટલી પ્રબળ હતી કે સમગ્ર બ્રહ્માંડ હલવા લાગ્યું. પૃથ્વી ઉપર તોફાન અને ભૂકંપ આવ્યા. અગ્નિદેવ અને પવનદેવ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી શકતા ન હતા. સમુદ્રો ઉછળી ઉછળીને ત્રાસ આપવા લાગ્યા. દેવતાઓ ભયભીત થઈ ગયા. તેઓએ બ્રહ્માજીના સમક્ષ જઈ પ્રાર્થના કરી, હે બ્રહ્મા, હિરણ્યકશ્યપના તપસ્યાનું પ્રભાવ સમગ્ર જગતમાં અશાંતિ ફેલાવી રહ્યું છે. કૃપા કરીને તેને તાત્કાલિક રોકો. હિરણ્યકશ્યપના હજારો વર્ષના તપના પ્રભાવને જોતા બ્રહ્માજી પ્રસન્ન થયા અને સ્વયં પ્રગટ થયા. તેમણે હિરણ્યકશ્યપને કહ્યું, હે દૈત્યરાજ, હું તારા તપથી પ્રસન્ન થયો છું. માગ, તું જે ઈચ્છે છે તે વરદાન માગ. હિરણ્યકશ્યપે કૌશલ્યપૂર્વક એવો આશીર્વાદ માગ્યો કે કોઈ પણ પરિસ્થિતિમાં તેનું મૃત્યુ ન થાય. ન તો કોઈ માનવથી મરી શકું, ન કોઈ પ્રાણીથી, ન તો હું દિવસે મરી શકું, ન રાત્રે, ન તો હું જમીન પર, ન પાણીમાં, ન આકાશમાં મરી શકું. કોઈ પણ હથિયાર મને મારી શકે નહીં. ન તો હું ઘરના અંદર મરી શકું, ન બહાર. બ્રહ્માજીનું વરદાન મળતા જ હિરણ્યકશ્યપ એક અત્યંત શક્તિશાળી શાસક બની ગયો. હિરણ્યકશ્યપે વરદાન મેળવ્યા પછી તે ત્રણેય લોક પર રાજ કરવા લાગ્યો. દેવતાઓને હંમેશા યુદ્ધમાં હરાવતો હતો. વિષ્ણુ ભક્તિ પર પ્રતિબંધ મૂકી દીધો. તમામ લોકો અને ગંધર્વોને પોતાનું પૂજન કરવા માટે મજબૂર કર્યા. નારદજી અને ઋષિમુનિઓ વિષ્ણુ સ્તુતિ ન કરી શકે એ માટે કડક નિયમો મૂક્યા. યજ્ઞ અને હવન બંધ કરી દીધા. ભક્તો પર અત્યાચાર શરૂ કર્યા. વિષ્ણુ ભક્તોને મોતની સજા આપવામાં આવી. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વરુણ તમામ દેવતાઓ હિરણ્યકશ્યપથી ડરતા હતા. વિષ્ણુ ભક્તોને છુપાઈને ભક્તિ કરવી પડતી હતી. હિરણ્યકશ્યપે પોતાની શક્તિના અહંકારમાં એકદમ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. હિરણ્યકશ્યપની પત્ની કયાધુ જ્યારે ગર્ભવતી હતી ત્યારે તે નારદજીના આશ્રમમાં રહી હતી. ત્યાં નારદજી દ્વારા ગર્ભમાં જ પ્રહલાદે વિષ્ણુ ભક્તિ ગ્રહણ કરી. જ્યારે પ્રહલાદ જન્મ્યો ત્યારે તે જન્મજાત વિષ્ણુ ભક્ત હતો. પ્રહલાદ જ્યારે થોડી ઉંમરના થયા ત્યારે હિરણ્યકશ્યપે તેમને ગુરુઓ પાસે શિક્ષણ માટે મોકલ્યા. તેમણે રાજા બનવા માટે દૈત્ય ગુરુઓ પાસેથી શિક્ષણ લેવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે હિરણ્યકશ્યપે પુત્રને પૂછ્યું, બેટા, તું શું શીખ્યો છે? પ્રહલાદે ઉત્તર આપ્યો, આ જગતમાં એકમાત્ર ભગવાન વિષ્ણુ જ પરમ તત્વ છે. સત્ય અને ધર્મ એ વિષ્ણુમાં જ છે. આ સાંભળીને હિરણ્યકશ્યપનો ગુસ્સો સાતમા આકાશે પહોંચ્યો. તને મારા શત્રુ વિષ્ણુની ભક્તિ શીખડાવી કોણ? હિરણ્યકશ્યપે પ્રશ્ન કર્યો. પ્રહલાદે નિર્ભયતાથી ઉત્તર આપ્યો, હે પિતા, વિષ્ણુ સમસ્ત બ્રહ્માંડમાં વિરાજમાન છે. તેઓ જ પરમ ભગવાન છે. હિરણ્યકશ્યપે પ્રહલાદને ધમકાવ્યો, પણ પ્રહલાદ નીડર રહ્યો.
તેની વિષ્ણુ ભક્તિ અટકાવવા માટે હિરણ્યકશ્યપે તેને દંડ આપવાનું નક્કી કર્યું. હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે ઘણી કઠોર યોજનાઓ રચી. દૈત્ય ગુરુઓએ અનેક પ્રયત્નો કર્યા કે કદાચ પ્રહલાદ વિષ્ણુ ભક્તિ છોડી દે, પરંતુ તે પોતાની નિષ્ઠા પર અડગ રહ્યો. દૈત્યો તેને ઊંચી પહાડની ટોચથી નીચે ફેંકી દેવા માટે લઈ ગયા, પરંતુ પ્રહલાદે વિશ્વાસપૂર્વક ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને એક દૈવી શક્તિએ તેને હવામાં પકડી લીધો અને તે સલામત રહ્યો. હિરણ્યકશ્યપે પ્રહલાદને ઝેર આપવાનો આદેશ આપ્યો, પણ પ્રહલાદે ભક્તિપૂર્વક વિષ્ણુનું સ્મરણ કર્યું અને ઝેર અમૃત બની ગયું. હિરણ્યકશ્યપે દૈત્યોને આજ્ઞા આપી કે પ્રહલાદને ઉગ્ર જંગલી હાથીઓની સામે નાખવામાં આવે, પરંતુ હાથીઓએ પ્રહલાદને નિર્વિઘ્ન રહેવા દીધો અને તેને કોઈ ઈજા કરી નહીં. ઝેરી સાપોથી ભરેલા ખાડામાં નાખી દીધો, પણ સાપોએ તેને સ્પર્શ પણ ન કર્યો. હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા, જેને આગ બાળી ના શકે તેવું વરદાન હતું, તેને કહ્યું કે તે પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસી જાય. હોલિકા પ્રહલાદ સાથે આગમાં બેસી, પરંતુ પ્રહલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતો રહ્યો. દેવોની કૃપાથી હોલિકા સળગી ગઈ, પણ પ્રહલાદ અખંડ રહ્યો. એક દિવસ હિરણ્યકશ્યપે પુત્ર પ્રહલાદને ફરી પૂછ્યું, ક્યાં છે તારો ભગવાન? જો તું કહે છે કે વિષ્ણુ સર્વત્ર છે, તો શું એ આ સ્તંભમાં પણ છે? પ્રહલાદે જવાબ આપ્યો, હા પિતા, ભગવાન તો દરેક જગ્યાએ છે. ક્રોધિત હિરણ્યકશ્યપે ગદા વડે સ્તંભ પર પ્રહાર કર્યો. સ્તંભમાંથી પ્રચંડ ગર્જના સાથે ભગવાન નરસિંહ પ્રગટ થયા. નરસિંહ ભગવાનનું ભયાનક સ્વરૂપ, અર્ધસિંહ અને અર્ધમાનવનું અદ્ભુત સ્વરૂપ, લાલ આંખો, પ્રચંડ ગર્જના અને તીક્ષ્ણ નખ. તે કોઈ માનવ કે પ્રાણી ન હતા, તે ભગવાન વિષ્ણુનો રોષી અવતાર હતા. હિરણ્યકશ્યપ અને નરસિંહ ભગવાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું. હિરણ્યકશ્યપે અનેક ચાલાકીઓ ચલાવી, પણ નરસિંહ ભગવાને બધું નિષ્ફળ કરી દીધું. અંતે નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપને દહલીઝ પર, ન અંદર ન બહાર, પકડી લીધો. ત્યારે ન તો દિવસ હતો કે ના હતી રાત, પરંતુ સાંજનો સમય હતો. નરસિંહ ભગવાન ન હતા મનુષ્ય કે ન હતા પ્રાણી. તેમણે હિરણ્યકશ્યપને ન તો જમીન ન તો આકાશમાં રાખ્યો, પણ પોતાના જાંઘ પર રાખ્યો. કોઈ હથિયાર નહીં, પણ પોતાના તીક્ષ્ણ નખોથી તેનું શરીર ચીરી નાખ્યું. આ રીતે હિરણ્યકશ્યપનું અધર્મી શાસન સમાપ્ત થયું. નરસિંહ ભગવાનનો ક્રોધ અખંડિત રહ્યો. તેમને શાંત કરવા બ્રહ્મા, શિવ અને લક્ષ્મીજી આવ્યા, પણ સફળ ન થયા. અંતે પ્રહલાદ નરસિંહ ભગવાનની સમક્ષ આવ્યા. પ્રહલાદે નરસિંહ સ્તુતિ કરી અને ભગવાન પ્રસન્ન થયા. નરસિંહ ભગવાને પ્રહલાદને રાજા બનાવ્યા અને તેને ધર્મપૂર્વક શાસન કરવા આશીર્વાદ આપ્યો. નરસિંહ ભગવાનની કૃપા અને ભક્તિનું મહત્વ. આ પ્રસંગ એ દર્શાવે છે કે સત્ય, ધર્મ અને ભક્તિની હંમેશા જીત થાય છે. અહંકાર અને અધર્મનો હંમેશા નાશ થાય છે. ભક્ત નાનો હોય કે મોટો, ભગવાન હંમેશા તેમની રક્ષા કરે છે. ઓમ નમો નરસિંહાય મંત્રના જાપથી શત્રુઓથી રક્ષા અને અખંડ શાંતિ પ્રાપ્ત થાય છે. આજના સમયમાં પણ હોલિકા દહન અને હોળી પર્વ પ્રહલાદની અડગ ભક્તિનું પ્રતીક છે. જય નરસિંહ દેવ.